નમસ્તે દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે લીલા આદુમાંથી સૂંઠ બનાવતા શીખીશું. સૌપ્રથમ મેં 2 કિલો આદું લીધું છે. એને સરસ ધોઈને કોરું કરી દીધું છે. પછી એને આ રીતે ઝીણું સમારી લીધું છે. એને છોલવાનું નથી, એના એમનેમ જ ટુકડા કરવાના છે. જો તમે જોઈ રહ્યા છો તેમ આ રીતે એને કાપવાનું છે. પછી એને ઘરમાં એટલે કે છાંયડે આ રીતે ફેલાવી લેવાનું છે. લગભગ 3 દિવસ આ રીતે સૂકવવાનું છે. 2-3 દિવસ સૂકવ્યા પછી તમે જોશો તો તમારું આદું આ રીતે સુકાઈ જશે. મેં એને પ્લેટમાં અને તાસમાં કાઢી દીધું છે. જુઓ, આ રીતે તમારું આદું એકદમ સુકાઈ જશે. તોડતા એકદમ સરળતાથી તૂટી જાય છે. આ બરણીમાં જે મેં આદું ભર્યું છે એ 1 કિલો આદું આ રીતે મેં સ્ટોર કરીને આખું ને આખું રાખ્યું છે. એને ક્રશ કર્યું નથી. મારે જેમ જોઈશે એમ હું ક્રશ કરી દઈશ. હવે આ બીજું 1 કિલો આદું હતું એને હું મિક્સરમાં ક્રશ કરી દઈશ અને એનો પાવડર બનાવી લઈશ. આ રીતે મિક્સરમાં ક્રશ કરવાનું છે. પછી તેને ચાળણીથી ચાળી લેવાનું છે. મેં 1 કિલો આદું આ રીતે ક્રશ કરી લીધું છે અને એને ચાળી લીધું છે. આના જે સોલા નીકળે છે એને વાટકીમાં મૂકી રાખવાનો છે. આનો શું ઉપયોગ કરવાનો એ હું પછીથી તમને જણાવીશ. આ સૂંઠને 12 મહિના સુધી વાપરી શકાય છે. હવે એને આ બરણીમાં ભરી લઈશું. જુઓ, 1 કિલો આદુમાંથી આટલી સૂંઠ તૈયાર થઈ છે. તમે જોઈ રહ્યા છો કે આટલી બરણી ભરાઈને મારી સૂંઠ તૈયાર છે. એકદમ સરળ રીતથી આ રીતે સૂંઠ બનાવી શકાય છે. જુઓ, આ રીતે મેં બરણીમાં ભરી રાખ્યું છે અને સૂકું આદું પણ મેં પેલી બરણીમાં ભરી રાખ્યું છે. હવે આ સોલાની મેં વાત કરી હતી એને ફેંકી ન દેતા એને ચામાં નાખવાના છે. બહુ સરસ ટેસ્ટી ચા બનશે. દોસ્તો, છે ને સરસ રીત. મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. ત્યાં સુધી બાય બાય.